નમસ્કાર. આપણે નાણું અને બેન્કિંગ પેપરમાં છેલ્લે બેન્કોના સંદર્ભમાં વાત કરતા હતા, જેમાં રિઝર્વ બેન્ક એના કાર્યો, મધ્યસ્થ બેન્ક એના કાર્યોની ચર્ચા કરી ચૂક્યા છે. આપણે એ જ આગળ વધતા જે બેન્કિંગ કાર્યો છે એ કાર્યોના મુખ્ય મુદ્દાઓ તરીકે કાર્યોને લઈ એની ચર્ચા કરવા જઈ રહ્યા છે. અત્રે આપણે આરટીજીએસની જે બેન્કિંગ ફેસિલિટી આપવામાં આવે છે એ બેન્કિંગ ફેસિલિટીના સંદર્ભમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. અત્યારનો આ જે આધુનિક યુગ છે, આધુનિક યુગના અંતર્ગત બેન્કો દ્વારા વિવિધ સુવિધાઓ આપવામાં આવતી જોવા મળે છે. જેમ કે નાણાંના ટ્રાન્સફર માટે, મનીના ટ્રાન્સફર માટે આરટીજીએસ, એનઈએફટી, મોબાઈલ બેન્કિંગ, એટીએમ, પેટીએમ, વિવિધ એપ્લિકેશનો કે જે ભીમ, પેટીએમ, ફોનપે વગેરે દ્વારા આ સરળતાઓ કરવામાં આવેલી હોય, સુવિધાઓ આપવામાં આવેલી હોય તેવું જોવા મળે છે. અત્યારે આપણે આરટીજીએસના સંદર્ભમાં વાત કરીએ તો આરટીજીએસનું ફૂલ ફોર્મ છે, જેને ઇંગ્લિશમાં આપણે શોર્ટ ફોર્મથી જ આપણે વધારે પરિચિત છે. આરટીજીએસનું ફૂલ ફોર્મ છે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. આ જે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ છે એ આરટીજીએસ સિસ્ટમ એક નિષ્ણાત ફંડ ટ્રાન્સફર સિસ્ટમ જોવા મળે છે, જ્યાં પૈસા અથવા સિક્યુરિટી ટ્રાન્સફર રિયલ ટાઈમ પર અને ગ્રોસને આધારે એકથી બીજા બેંકમાં જતી જોવા મળે છે. ફરી કહું તો રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ આરટીજીએસ એક નિષ્ણાત સિસ્ટમ છે કે જેમાં પૈસા અથવા સિક્યુરિટીઝ ટ્રાન્સફર કરવામાં આવે છે, જે રિયલ ટાઈમ પર અને ગ્રોસને આધારે એકથી બીજી બેંકમાં ટ્રાન્સફર થાય છે. રિયલ ટાઈમમાં સાવધાનના સંદર્ભમાં, જે રિયલ ટાઈમ સમાધાનના સંદર્ભની વાત કરીએ તો ચૂકવણી કે વ્યવહાર એ કોઈ પણ પ્રતીક્ષાના આધીન નથી. વ્યવહારોની પ્રક્રિયા થતાં જ સમાધાન કરવામાં આવે છે. ગ્રોસ સેટલમેન્ટનો અર્થ એ થાય છે કે ટ્રાન્ઝેક્શન એકબીજા ધોરણે ભેગા કર્યા વિના અથવા તો અન્ય કોઈ પણ ટ્રાન્ઝેક્શન સાથે રદ કર્યા વિના પટાવટ થતી જોવા મળે છે. આમ આ જે સમાધાન છે, સેટલમેન્ટ છે, એનો અર્થ એ થાય છે કે એકવાર પ્રક્રિયા થઈ ગઈ પછી ચૂકવણીની અંતિમ અને રદ ના કરી શકાય તેવી જોવા મળે છે. એટલે કે આરટીજીએસથી જો એકવાર તમે પ્રક્રિયા કરી નાણાં મોકલવા માટેની, તો એ પ્રક્રિયા થઈ ગયા બાદ તેને રદ કરી શકાતી નથી, અથવા તો તેને અંતિમ પ્રક્રિયા સુધી રદ કરી શકાય નહીં એવું જોવા મળે છે. આરટીજીએસ સિસ્ટમનો ઉપયોગ સામાન્ય રીતે ઊંચા મૂલ્યના વ્યવહારો માટે થાય છે, જેને તાત્કાલિક ક્લિયરન્સની જરૂર હોય છે અને પ્રાપ્ત થતા જોવા મળતા હોય છે. કેટલાક દેશોમાં આરટીજીએસ સિસ્ટમ એ એક જ દિવસમાં ક્લિયરન્સ જરૂરી જોવા મળે છે. આ પ્રશ્ન થાય કે કેટલાક દેશોમાં આરટીજીએસ સિસ્ટમ એક જ દિવસમાં ક્લિયરન્સ ફંડ મેળવવા એકમાત્ર રસ્તો હોઈ શકે, અને તેથી જ્યારે ચૂકવણીનો તાર્કિક જે સમય છે અથવા તો તાકીદે ચૂકવણી કરવાની હોય ત્યારે, ઝડપી ચૂકવણી કરવાની હોય ત્યારે સમાધાન કરવાની જરૂર પડે છે, ત્યારે તેનો ઉપયોગ થઈ શકે છે. જો કે મોટાભાગની નિયમિત ચૂકવણીઓ એ આરટીજીએસ સિસ્ટમનો ઉપયોગ કરશે નહીં, પરંતુ રાષ્ટ્રીય ચૂકવણી સિસ્ટમ અથવા તો જે સ્વયં સંભવિત ચૂકવણીઓ જોવા મળે છે, સ્વચાલિત સિસ્ટમ ક્લિયરન્સની જે હાઉસનો ઉપયોગ કરવામાં આવતો હોય તેવી જગ્યાએ આવી ચૂકવણીઓ થતી હોય તેવું જોવા મળે છે. આરટીજીએસ ચૂકવણી સામાન્ય રીતે ટ્રાન્ઝેક્શન ક્રિયા કે જે વ્યવહાર થાય છે એ વ્યવહારના સંદર્ભમાં કરવામાં આવતી જોવા મળે છે. સામાન્ય રીતે દેશની મધ્યસ્થ બેંક દ્વારા સંચાલિત કરવામાં આવે છે. આરટીજીએસના સંદર્ભમાં જો આગળ વાત કરીએ તો આરટીજીએસ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું, અથવા તો આરટીજીએસનો ઉપયોગ ક્યારથી શરૂ થયેલો જોવા મળે છે. 1985 સુધીમાં 3 સેન્ટ્રલ બેન્કો એ આરટીજીએસ સિસ્ટમ લાગુ કરી હતી, જ્યારે 2005ના અંત સુધીમાં 90 સેન્ટ્રલ બેન્કોએ આરટીજીએસ સિસ્ટમ લાગુ કરવામાં આવી હોય તેવું જોવા મળે છે. આરટીજીએસ સિસ્ટમ
એ ફંડ ટ્રાન્સફરના સંદર્ભમાં જે લક્ષણો ધરાવે છે એ લક્ષણોમાં પ્રથમ લક્ષણ એ યુએસ ફેડવાયરલ સિસ્ટમ, કે જે યુએસની ફેડવાયર સિસ્ટમ છે તેની હતી, તે જેની સૌ પ્રથમ શરૂઆત 1970માં કરવામાં આવી હતી. યુએસની ફેડરલ રિઝર્વ બેન્કો વચ્ચે ટેલિગ્રામ દ્વારા ઇલેક્ટ્રોનિક રીતે ભંડોળ સ્થળાંતરિત કરવાની આ પદ્ધતિ જોવા મળતી હતી, અથવા તો આ રીતે પદ્ધતિ અપનાવવામાં આવી હતી. યુનાઇટેડ કિંગડમ અને ફ્રાન્સ બંનેએ 1984માં સ્વતંત્ર રીતે આરટીજીએસ પ્રકારની સિસ્ટમ્સ વિકસાવી હતી. યુકે સિસ્ટમ ફેબ્રુઆરી 1984માં બેન્કર્સ ક્લિયરન્સ હાઉસ દ્વારા વિકસાવવામાં આવી હતી અને તેને CAAAPS કહેવાતી હતી. ફ્રેન્ચ પ્રણાલીમાં તેને સેગિસ્ટ્યોર તરીકે ઓળખવામાં આવતી હતી. બીજા કેટલાક વિકસિત દેશોમાં આગામી કેટલાક વર્ષોમાં સિસ્ટમ શરૂ કરવામાં આવી. આ સિસ્ટમ ઓપરેશન અને તકનીકીમાં વૈવિધ્યસભર હતી. દેશ વિશેષ હોવાને કારણે તે સામાન્ય રીતે દરેક દેશમાં અગાઉની પ્રક્રિયાઓ પર આધારિત જોવા મળતી હતી. આમ આરટીજીએસ સિસ્ટમનો જે કાર્ડ છે એ કાર્ડ એ જે તે બેન્કોના સંદર્ભમાં, ફેસિલિટીના સંદર્ભમાં, રોકડ ટ્રાન્સફરના સંદર્ભમાં ઝડપી ક્લિયરન્સ માટે કરવામાં આવતું હોય તેવું જોવા મળે છે. 1990ના દાયકામાં આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ, કે જે નાણાં સંગઠનો હતા, એ મોટા મૂલ્યવાળા ભંડોળના સ્થળાંતરણ માટે પ્રણાલીઓના મહત્વ પર ભાર મૂક્યો હતો, જેનો ઉપયોગ બેંક તેમના ખાતામાં તેમજ તેમના ગ્રાહકો માટે દેશના નાણાકીય માળખાના મુખ્ય ભાગરૂપે ઇન્ટરબેંક ટ્રાન્સફર સ્થળાંતરિત કરવા માટે કરે છે. 1997 સુધી ઘણા દેશો અંદરોઅંદર અને ગ્રુપ ઓફ 10ની બહાર મોટા મૂલ્યના ભંડોળના સ્થળાંતરણ તથા રિયલ ટાઈમ ગ્રોસ સેગમેન્ટ સિસ્ટમ રજૂ કરી હતી. 1997 સાલમાં લગભગ તમામ G10 દેશોમાં આરટીજીએસ સિસ્ટમ ચલાવવાની યોજના હતી અને બીજા ઘણા દેશો પણ આવી સિસ્ટમની રજૂઆતો કે વિચારણા કરવા લાગ્યા હોય તેવું જોવા મળતું. આમ આરટીજીએસ સિસ્ટમનો ઉદ્ભવ અથવા તો વિકાસ ધીરે ધીરે દરેક જગ્યાએ, દરેક દેશોમાં, દરેક બેન્કોમાં થયેલો જોવા મળે છે. આરટીજીએસ સિસ્ટમ સામાન્ય રીતે દેશની સેન્ટ્રલ બેંક દ્વારા સંચાલિત કરવામાં આવે છે, કારણ કે તે દેશના અર્થતંત્ર માટે નિર્ણાયક માળખાગત રૂપ જોવા મળે છે. અર્થશાસ્ત્રીઓ માને છે કે એક કાર્યક્ષમ રાષ્ટ્રીય ચૂકવણી પ્રણાલીથી ચીજવસ્તુઓ અને સેવાઓની વિનિમયની કિંમતમાં ઘટાડો થાય છે અને તે આંતરબેંક નાણાં અને મૂડી બજારની કામગીરી માટે અનિવાર્ય છે. એક નબળી ચૂકવણી પ્રણાલી અથવા તો ચૂકવણી માટેની જે નબળી પ્રણાલી હોય એમાં રાષ્ટ્રીય અર્થતંત્રની સ્થિરતા અને જે વિકાસલક્ષી ક્ષમતા છે એ વિકાસલક્ષી ક્ષમતાને ગંભીરતાથી ખેંચી શકે છે. તેની નિષ્ફળતા નાણાકીય સાધનોની બિનકાર્યક્ષમ ઉપયોગ, એજન્ટો વચ્ચે જે અસમાન જોખમી વહેંચણી, સહભાગીઓ માટેના વાસ્તવિક નુકસાન અને નાણાકીય વ્યવસ્થાના વિશ્વાસ અને નાણાંમાં ખૂબ ઉપયોગી પરિણામો થઈ શકે છે. આરટીજીએસ સિસ્ટમમાં પૈસાના કોઈ શારીરિક વિનિમયની જરૂર રહેતી નથી. કેન્દ્રીય બેંક, બેંક A, બેંક Bના સંદર્ભમાં ઇલેક્ટ્રોનિક્સ એકાઉન્ટની ગોઠવણી કરે છે. અહીંયા પ્રશ્નની રકમ દ્વારા બેંક Aના ખાતામાંથી ઘટાડે છે અને તે જ ટુકડા દ્વારા અથવા તો તે જ બેંકના સંદર્ભમાં B ખાતામાં તેમાં વધારો કરી દેવામાં આવે છે. આરટીજીએસ સિસ્ટમ ઓછી વોલ્યુમ, ઉચ્ચ મૂલ્યના વ્યવહારો માટે ઉપયોગી છે. તે પટાવટનું જોખમ ઘટાડે છે. ઉપરાંત સમયે સંસ્થાનું ખાતું સચોટ ચિત્ર આવે છે. વિશ્વભરમાં સેન્ટ્રલ બેન્કો દ્વારા આરટીજીએસ સિસ્ટમના ઉદ્દેશ ઉચ્ચ મૂલ્યની ઇલેક્ટ્રોનિક ચૂકવણી માટે કરવામાં આવે છે. પતાવટોમાં પ્રણાલીમાં જોખમ ઘટાડવાનો પણ ઉદ્દેશ રહેલો જોવા મળે છે. આરટીજીએસ સિસ્ટમને આધારે એકંદરે બેંકના સ્થાને સતત સ્થિર ધોરણે વ્યવહારો
સમસ્યાનું સમાધાન થાય છે. આ ઉપરાંત સમાધાન તાત્કાલિક અંતિમ રીતે ઉકેલી શકાય તેવું પણ જોવા મળે છે. સમાધાન માટે પાછળ પડી જવાને બદલે ક્રેડિટ જોખમો પણ દૂર થાય છે. જો કે આમ જોઈએ તો શ્રેષ્ઠ આરટીજીએસ રાષ્ટ્રીય ચૂકવણી સિસ્ટમ રાષ્ટ્રીય નાણાકીય બજારમાં ઉચ્ચ મૂલ્યના વ્યવહારો 95% જેટલા આવરી લેતી હોય તેવું જોવા મળે છે. આરટીજીએસ સિસ્ટમ દિવસના અંતે વ્યવહારોના સમાધાન કરવાની સિસ્ટમનો વિકલ્પ છે, જેને યુનાઇટેડ કિંગડમ BACS સિસ્ટમ જેવી નેટ સેગમેન્ટ સિસ્ટમ તરીકે પણ ઓળખવામાં આવે છે. ચોખ્ખી પતાવટ પ્રણાલીમાં દિવસ દરમિયાન તમામ આંતરિક જે વ્યવહારો થયા હોય તે આંતર સંસ્થા વ્યવહારોને એકઠા કરવામાં આવે છે અને દિવસના અંતે સેન્ટ્રલ બેંક આ વ્યવહારોની ચોખ્ખી રકમ દ્વારા સંસ્થાઓના ખાતાઓમાં સમાયોજિત કરતી હોય તેવું જોવા મળે છે. વિશ્વ બેંક કોઈ દેશના નાણાકીય માળખાના મુખ્ય ઘટક તરીકે ચૂકવણી સિસ્ટમ દ્વારા વધુ ધ્યાન આપી રહ્યું હોય તેવું જોવા મળે છે અને 100થી વધુ દેશોને વિવિધ પ્રકારની સહાય પણ પૂરી પાડી છે. મોટાભાગની જગ્યાએ આરટીજીએસ સિસ્ટમ સુરક્ષિત છે અને આંતરરાષ્ટ્રીય ધોરણો અને શ્રેષ્ઠ પ્રયાસોની આસપાસ ડિઝાઇન કરવામાં આવી હોય તેવું જોવા મળે છે. સેન્ટ્રલ બેંક આરટીજીએસ અપનાવવાના ઘણા કારણો છે. જે સંદર્ભમાં વાત કરીએ તો પ્રથમ અપનાવવાનો નિર્ણય વૈશ્વિક નાણાકીય બજારોમાં સ્પર્ધાત્મક દબાણથી પ્રભાવિત છે. બીજું છે, જ્યારે સેન્ટ્રલ બેંક માટે આરટીજીએસ સિસ્ટમ અપનાવવાનું વધુ ફાયદાકારક જોવા મળે છે, જ્યારે એનાથી અન્ય દેશોની આરટીજીએસ સિસ્ટમો વિસ્તૃત વ્યવસ્થા એક્સેસ થઈ શકે છે. ત્રીજું કારણ તે ખૂબ જ સંભવ છે કે આરટીજીએસ સિસ્ટમ દ્વારા અનુભવો દ્વારા જે પ્રાપ્ત થયેલ નોલેજ છે તે મધ્યસ્થ બેંકોમાં ફેલાય છે અને તેમને દત્તક લેવાનો નિર્ણય લેવામાં મદદરૂપ કરે છે. આ જ સંદર્ભમાં સેન્ટ્રલ બેંકો આરટીજીએસ જાતે સ્થાપિત કરવું, વિકસાવવું જરૂરી નથી. એક કરતાં વધુ દેશોમાં આરટીજીએસ સિસ્ટમ અપનાવનાર પ્રદાતાઓ સાથે વિકાસ વહેંચવાની શક્યતાઓ, યુકેની CGI, સ્વીડનની CMA સ્મોલ સિસ્ટમ, દક્ષિણ આફ્રિકા જેવી પેરાગો, ઇટાલીમાં SIA SP ને વગેરે જોવા મળે છે અને તે ઘણા દેશોએ આ રીતે આ સિસ્ટમો પણ અપનાવેલી હોય તેવું પણ જોઈ શકાય છે. એટલે કે અલગથી દરેક દેશોએ સિસ્ટમ ઊભી કરવી એવું જ જોવા નથી મળતું. બીજા દેશો સાથે એમની સિસ્ટમમાં ટાઈપ કરીને પણ આરટીજીએસ સિસ્ટમ દાખલ કરી શકાય તેવું જોવા મળે છે. આરટીજીએસ મોટા મૂલ્યના વ્યવહારો છે, જ્યારે NEFT જે ફંડ ટ્રાન્સફર માટે વપરાય છે તે ન્યૂનતમ મર્યાદાના સંદર્ભમાં જોવા મળે છે. અહીંયા ઇલેક્ટ્રોનિક ચૂકવણીમાં આરટીજીએસ NEFT RBI દ્વારા જાળવવામાં આવે છે. આરટીજીએસ હેઠળ ફંડ ટ્રાન્સફર રિયલ ટાઈમને આધારે થતું હોય તેવું જોવા મળે છે, જ્યારે આ જે NEFT છે NEFTમાં સ્થગિત પટાવટને આધારે કરવામાં આવતું હોય તેવું પણ જોઈ શકાય છે. આરટીજીએસ રિયલ ટાઈમ ગ્રોસ સેગમેન્ટ અને NEFT નેશનલ ઇલેક્ટ્રિક ફંડ ટ્રાન્સફર એ ઇલેક્ટ્રોનિક ચૂકવણીની સિસ્ટમ છે કે જે વ્યક્તિઓના બેંકો વચ્ચે ભંડોળ સ્થળાંતરિત કરવાની મંજૂરી આપે છે. આ બંને સિસ્ટમોનું જે સંચાલન છે એ ભારતની રિઝર્વ બેંક દ્વારા કરવામાં આવે છે. તે ફક્ત દેશની અંદર જ નહીં પરંતુ દેશના બહાર પણ નાણાં ટ્રાન્સફરનું કાર્ય કરે છે. આરટીજીએસ હેઠળ ફંડ ટ્રાન્સફર વાસ્તવિક સમયને આધારે થતું જોવા મળે છે, અથવા તો અન્ય શબ્દોમાં કહીએ તો વિનંતી થાય છે તે જ સમયે તે નાણાં અથવા તો ભંડોળ ટ્રાન્સફર થતું હોય તેવું જોવા મળે છે. તે ભારતની બેન્કિંગ ચેનલો દ્વારા ઉપલબ્ધ સૌથી ઝડપી ફંડ ટ્રાન્સફર માટેની ચૂકવણી જોવા મળે છે. આ ઉપરાંત આ સુવિધા દ્વારા જે તે બેંકોમાં સ્થળાંતર માટેના પ્રશ્નો જે હતા, મૂડીની ભંડોળની જે સ્થળાંતર કે ચૂકવણી માટેના જે પ્રશ્નો હતા એ પ્રશ્નો પણ ઝડપથી સોલ્વ થતા હોય તેવું જોવા મળે છે. લાભકર્તા બેંક ભંડોળમાં સ્થળાંતર સંદેશ પ્રાપ્ત થયાના 30 મિનિટની અંદર જ જે તે લાભકર્તાના ખાતામાં એ રકમ ક્રેડિટ કરવાની જોવા મળે છે અથવા તો જમક થઈ જતી હોય તેવું પણ જોવા મળે છે.
બીજી બાજુ એનઈએફટીમાં સ્થગિત પટાવટને આધારે થતું જોવા મળે છે. એનઈએફટી હેઠળના જે સ્થળાંતર જોવા મળે છે એમાં રિયલ ટાઈમ સેગમેન્ટ જોવા મળતું નથી. એમાં અમુક સમય કે અમુક કલાકો એ નાણાં ટ્રાન્સફર વખતે થતી હોય તેવું જોવા મળે છે. આમ આરટીજીએસ એ અઠવાડિયાના દિવસો કે કાર્યકારી શનિવાર સવારે 6 થી સાંજના 4:30 સુધી ઉપલબ્ધ હોય છે. એનઈએફટીના કિસ્સામાં હાલમાં સવારે 8 વાગ્યાથી લઈ સાંજના 7 વાગ્યા સુધી આનો જે સમય છે એ સમાધાનો કરવાનો સમય નક્કી કરવામાં આવે છે. જો કોઈ બેન્કોનું જે સમયનું પાલન કરે છે તે બેન્કો જે તે ગ્રાહકના ખાતામાં કે જે તે શાખાઓને આધારે એને ટ્રાન્સફર કરતી હોય તેવું જોવા મળે છે. ઓનલાઈન આરટીજીએસ ફક્ત ઉલ્લેખિત કટ ઓફ ટાઈમની અંદર જ થઈ શકે છે. ઓનલાઈન આરટીજીએસના કિસ્સામાં જો ટ્રાન્ઝેક્શન કટ ઓફ સમયથી વધુ હોય તો આગામી કાર્યકારી દિવસે ભંડોળ લાભાર્થીના એકમમાં ટ્રાન્સફર થતું હોય તેવું જોવા મળે છે. આરટીજીએસ સુવિધાઓ માટે મોટા મૂલ્યના વ્યવહારો કરવામાં આવે છે, જેમાં રિટેલ ગ્રાહકો દ્વારા આરટીજીએસ દ્વારા ચૂકવાતી રકમ લઘુત્તમ રકમ ₹2 લાખ નક્કી કરવામાં આવેલી હોય તેવું જોવા મળે છે. જ્યારે ઇલેક્ટ્રોનિક સિસ્ટમ ટ્રાન્ઝેક્શન નિષ્ફળ જાય ત્યારે આરટીજીએસ ટ્રાન્ઝેક્શન માટે જો કોઈ કારણસર, જેમ કે જ્યારે એકાઉન્ટ અસ્તિત્વમાં નથી અથવા સ્થિર છે, જે તે લાભાર્થીના ખાતામાં ભંડોળ જમા કરાવવાનું શક્ય નથી, એકવાર પૈસા પ્રેષકના ખાતામાં જમા થાય કે પૈસા મોકલનાર એકવાર પાછા મળ્યા પછી ભંડોળના 15 કલાકોમાં જે તે આરટીજીએસ દ્વારા પૈસા મૂળ બેંકમાં નાખી પરત કરવામાં આવતા હોય તેવું પણ જોવા મળે છે. આમ આરટીજીએસ સિસ્ટમ દ્વારા જે મોટી ચૂકવણીઓ જોવા મળતી હોય, જે મોટા વ્યવહારો છે એ મોટા વ્યવહારોની પટાવટ કરવામાં આવે છે, ઝડપી પટાવટ થાય છે. આ ઉપરાંત પટાવટોમાં જે જોખમો રહેલા છે એ જોખમોનું પણ નિવારણ થતું હોય તેવું જોઈ શકાય છે. આપણે આ જ સુવિધાઓના સંદર્ભમાં બીજી બેંક દ્વારા આપવામાં આવતી સુવિધાઓ જે એનઈએફટી છે, જે કોર બેન્કિંગની સુવિધાઓ છે, અથવા તો વિવિધ એપ દ્વારા કેવી રીતે ટ્રાન્ઝેક્શનો થાય છે તેની ચર્ચા ફરી મળીશું.